ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટી મોટી વાત કરતા હોય કે અમારો વિકાસ ગુજરાતના દરેક ખૂણે ખૂણે છે, પણ એ જ વિકાસની વાસ્તવિકતા થોડા સમય પહેલા મંત્રીના સામે જ ખુલી ગઈ। આપણે જોયું કે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા એક કન્ટેનર શાળાનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા। ત્યાં રોડ રસ્તાની હાલત એટલી ખરાબ હતી કે તેમની પોતાની ગાડીનો આખો જે કાફલો છે એ પણ એ રોડ ઉપરથી પસાર થઈ શક્યો નહોતો। એ બાદ તરત જ ત્યાં તંત્ર જાગ્યું અને કામકાજ કરવામાં આવ્યું। હાલ પૂરતું કામકાજ તો થઈ ગયું છે, પણ હવે આ સમગ્ર મામલે અત્યારે હાલ આદિવાસી સમાજ અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતા મેદાને આવ્યા છે। શું છે આખો આ મામલો તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ઘણી બધી વખત વિકાસને લઈને મોટી મોટી ડંફાસો મારવામાં આવતી હોય છે, પણ ક્યાંક શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની સાથેનો જે આખો ઘટનાક્રમ સામે આવ્યો એના ઉપરથી આ જ વિકાસની પોલ ખુલી ગઈ। વિકાસના મોટા મોટા દાવાઓ, કરોડોના બજેટ અને ચોમાસા પહેલા રસ્તાઓ તૈયાર હોવાના વચનો, પરંતુ આપણે જોયું હતું કે છોટાઉદેપુરના કવાંટમાંથી કંઈક અલગ જ હકીકત જોવા મળી હતી, જ્યાં રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનો કાફલો કિચડમાં અટવાઈ ગયો હતો। સવાલ એ જ છે કે જે જગ્યાએ મંત્રી ન પહોંચી શકે ત્યાં સામાન્ય લોકોની સ્થિતિ કેવી રીતે હશે? રીવાબા જાડેજા એક કન્ટેનર શાળાનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા હતા, ત્યાં તેમની સાથે કલેક્ટર, સ્થાનિક ધારાસભ્ય અને અન્ય અધિકારીનો કાફલો પણ હતો। કાર્યક્રમ સ્થળ તરફ જતો અંદાજે 6 કિલોમીટરનો રસ્તો એટલો બધો કાચો અને કીચડથી ભરેલો હતો કે મંત્રીની ગાડી પોતે આગળ વધી ન શકી હતી। આખરે મંત્રીને પોતાની ગાડી છોડીને મામલતદારની ગાડીમાં બેસીને આગળ જવાની ફરજ પડી હતી। સવાલ એ છે કે વર્ષોથી આ રસ્તાનો ઉપયોગ કરતા હજાર આદિવાસી પરિવારો, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને ખેડૂતો માટે આ સમસ્યા નવી નથી। જો વરસાદ થોડા દિવસોમાં જ રસ્તાની આવી હાલત થઈ જાય છે તો ચોમાસાના આખા સમય દરમિયાન લોકો કેવી રીતે અવરજવર કરતા હશે? વધુ ચોંકાવનારી વાત તો એ છે કે મંત્રીના આગમનની જાણ થતાં જ તંત્ર હરકતમાં આવ્યું અને તેમના દ્વારા તાત્કાલિક ધોરણે હાલ પૂરતો રોડ બનાવી દેવામાં આવ્યો। પણ જે કામ તંત્ર અત્યારે હાલ મંત્રીઓ માટે કરી રહ્યું છે એ જ કામ તેમના દ્વારા લોકો માટે કેમ નથી કરવામાં આવતું? અને આ જ સમગ્ર વિષયને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતા વિનુ રાઠવા છે, એમના દ્વારા શું કહેવામાં આવ્યું તે સાંભળીએ। અત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા વિનુભાઈ રાઠવા જોડાયા છે। વિનુભાઈ, શું કહેશો? જે રીતે શિક્ષણ મંત્રીનો કાફલો જે રસ્તા ઉપરથી પસાર ના થઈ શક્યો, એ રસ્તા ઉપરથી બાળકો કેવી રીતે પસાર થતા હશે? એ તો ગંભીર મુદ્દો છે હાલમાં અમારે આમ આદમી પાર્ટી તરફથી કે ગુજરાતમાં આજે જ્યારે શિક્ષણ મંત્રી આવતા હોય અને ત્યાં ઊંડાણના ગામડામાં રોડ રસ્તાના પણ ઠેકાણા નથી અને એ લોકોને શરમ આવી જોઈએ કે ખરેખર તમે પહેલી તો તમે ત્યાંની સુવિધા ઉપલબ્ધ નથી કરી અને તમે અહીંયા લોકોને બતાવવા માટે આવો છો અને એક કન્ટેનરમાં એક ટાચર ઊભું કરો છો। તો સરકાર એક તરફ મોટા મોટા કાવા દાવા વાયદાઓ કરે છે કે અમે આ વિસ્તારને વિકાસ કર્યો છે, રોડ રસ્તા બનાવ્યા છે, તો આ ચોખ્ખું સ્પષ્ટ ચિત્ર દેખાય છે કે ખરેખર એ લોકો નિષ્ફળ છે, એમની સરકાર નિષ્ફળ છે એવું દેખાય છે। એટલે એનો આખો કાફલો રોકાઈ ગયો છે। એને જે પોતાની છબી બતાવી દીધી છે કે ખરેખર અમે કર્યું કે નથી કર્યું, એમ તો ઘણી મોટી વાતો કરતા, પણ અત્યારે એમની પાસે કોઈ જવાબ નથી પબ્લિકને કહેવા માટે। પણ વિનુભાઈ, સવાલ એ જ છે ને કે એ રસ્તા માટે ને છેલ્લા ઘણા સમયથી આખા છોટાઉદેપુરમાં લોકો કેટલી માંગ કરે છે કે અમને આ વસ્તુ ઘટે છે, અહીંયા આ રસ્તો નથી, અહીંયા આ વસ્તુ નથી મળતી, તેમ છતાં પણ તંત્ર ત્યારે જાગ્યું નહીં અને હવે જ્યારે રીવાબા જાડેજાનો કાફલો ફસાયો હતો તો તાત્કાલિક ધોરણે રોડ બનાવી દેવામાં આવ્યો। તાત્કાલિક ધોરણે ક્યાં, એ તો ત્યાં વરસાદ કેટલો પડેલો છે એટલે તાત્કાલિક ધોરણે રોડ એટલે ખાલી વૈકલ્પિક જવા માટે ખાલી કાચી માટીમાં એ લોકોએ બનાવ્યું છે, બાકી તો કઈ એમને કઈ ડામર કે એવો રોડ તો બનાવ્યો નથી કે કોઈ એમાં મેન્ટલ પૂરા છે। હા, એવું તો કઈ છે ને, અને એ પોતે હાલમાં એ એમની ગાડી દૂર ઊભી રાખીને ગયા હતા, એમની ગાડી બી અંદર ગઈ નથી। એટલે આ જે વસ્તુ છે એ ચિત્ર એમને દેખાઈ ગયું છે। શિક્ષણની વાતો કરે છે, આજે બાળકોને ભણવા માટે જવા માટે નો રસ્તો ની ઠેકાણા નથી। ભૂતકાળમાં તમે જોયું હશે, અમે અમારા જ વિસ્તારની અંદર મોટું કૌભાંડ બહાર પાડ્યું હતું। ત્યાં એક કોન્ટ્રાક્ટરે એટલું બધું કૌભાંડ કર્યું હતું, ત્યાં ઈંટોનો ઠેકાણા નથી, આમ હાથમાં પકડે ને તો પેલું એના જેમ કચરાઈ જાય, માટી જેવા ઈંટો વાપરતા હતા, એમાં પણ ખૂબ અમે કૌભાંડ બહાર પાડ્યું। પણ એ અધિકારીઓને બધા એમના નેતાઓ મળી અને બધી મેટરો દબાઈ દે
આ લોકો ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજું કાંઈ કામ નથી કરતા. ખાલી બતાવવા માટે એમનું પોતાનું ચિત્ર બતાવવા અમે મંત્રી છે ને લોકોની અંદર જઈએ છે ને આ બધું એ ખાલી બતાવવા માટેનું છે, બાકી કઈ વિકાસ કે કશું દેખાતું નથી. અને તમને પણ ખબર જ છે, આ ચિત્ર સ્પષ્ટ દેખાય છે. ગુજરાતમાં વિકાસની વાતો કરનારી સરકાર આજે નિષ્ફળ છે. એ જ વાતને લઈને અત્યારે અમારે ઉગ્ર આંદોલનો કરવા પડે છે, વિરોધો પ્રદર્શનો કરવા પડે છે. તમે જાણો છો મેડમ, બાકી અમને ક્યાં નવાઈ લાગે છે. આજે ભારતીય જનતા પાર્ટી એક તરફી ડબલ એન્જિનની સરકારમાં જો કામ થયા હોત તો અમારે ક્યાં આમ આદમી પાર્ટીનું પ્લેટફોર્મ લઈને આ ગુજરાતમાં બધી જગ્યાએ બધા ગામડાઓમાં અમારે બહાર પબ્લિક સાથે નીકળવું. આજે નવયુવાન જાગૃત થઈ ગયા છે એટલે હવે એમને બહાર નીકળવું પડે કે હવે નેતા છે એટલે ઘર બેહીને તો ભૂતકાળમાં ઘણી નેતાગીરી કરી, પણ હવે એમને ખબર પડી છે કે ના ના હવે બહાર નીકળવું પડશે. એટલે શરમજનક ઘટના છે મેડમ. બિલકુલ વિનુભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી મેડમ. એટલે જે રીતે અત્યારે હાલ આખી આ ઘટના સામે આવી છે, સવાલ એક એ જ ઊભો થઈ રહ્યો છે કે જે વિસ્તારમાં ક્યાંક મંત્રીની ગાડી ના નીકળી શકતી હોય, ત્યાંથી સામાન્ય વિદ્યાર્થીઓ છે કે જે લોકોને શાળાએ ભણવા જવું હોય છે, એ વિદ્યાર્થીઓ કેવી રીતે પસાર થઈ શકતા હશે, એ વિષયને લઈને પણ ક્યાંક હવે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ વિચારવું જોઈએ. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.